કે માણસ જ્યારે ક્રોધિત થાય છે ત્યારે એની બ્લડ સ્ટ્રીમમાં એટલે કે એના લોહીમાં અમુક સ્ટ્રેસ હાર્મોન્સ રિલીઝ થાય છે અને એ હાર્મોન્સના લીધે એનું બ્લડ પ્રેશર વધે છે, હાર્ટ રેટ ઇરેગ્યુલર થવા માંડે, મોટી ઉંમર હોય તો હાર્ટ એટેક પણ આવી શકે અને લાંબે ગાળે કેન્સરની પણ શક્યતા છે જે ક્રોનિક એંગરમાં રહેતા હોય, એટલે વારે વારે નાના નાના પ્રસંગે ગુસ્સામાં આવી જતા હોય એની વાત છે. એટલે ગુસ્સો એ બધી રીતે આપણને નુકસાનકારી છે, બધી રીતે આપણને નડતરરૂપ છે. એક વાત હકીકત છે જે આપણે સૌ પણ જાણીએ છીએ પણ આપણે એને કંટ્રોલ નથી કરી શકતા. તમને આશ્ચર્ય થશે કે અમેરિકામાં રેડફોર્ડ વિલિયમ્સ એ પોતે બિહેવિયર મેડિસિનના એક્સપર્ટ છે. એમણે કહ્યું કે દુનિયામાં 20% લોકો એક ક્રોધિત પ્રકૃતિ ધરાવે છે. બહુ વર્ષો સુધી એમણે એંગર મેનેજમેન્ટ ઉપર સંશોધનો કર્યા છે. બીજા 20% લોકો એવા છે જે કેઝ્યુઅલી ફ્રી લિવિંગ જેવા છે, એટલે કે આમ ચલાવી લે, મોટું મન રાખે, જતું કરે. બાકીના આપણે બધા આ બેની વચ્ચે ક્યાંક ને ક્યાંક અમુક પર્સન્ટેજમાં રમીએ છીએ. હવે આપણને કેવી રીતે ખબર પડે કે આપણે હાલતું ચાલતું પ્રેશર કુકર છીએ કે નહીં? તો રેડફોર્ડ વિલિયમ્સે એમના સંશોધન પરથી કહ્યું કે પહેલું આપણે ક્રોધિત પ્રકૃતિ છે કે નહીં એ તપાસ કરવા માટે કે આપણામાં નેગેટિવ ફિલિંગ્સ કેટલી ઉત્પન્ન થાય છે. પ્રસંગે, વાતમાં, વ્યક્તિઓ સાથે સંબંધમાં વારાઘડીએ નેગેટિવ ફિલિંગ્સ ઊભી થતી હોય તો સમજવાનું કે આપણી થોડી ક્રોધિત પ્રકૃતિ છે. બીજું એમણે કહ્યું અગ્રેસિવનેસ, આક્રમકતા હોય, આપણા મન પ્રમાણે વાત બની નહીં, આપણા મન માટે થોડો ફેરફાર કર્યો, આપણા આયોજનમાં થોડોક ફેરફાર થયો, એમાં તરત આપણે આક્રમક થઈ જઈએ તો એ સમજવાનું ક્રોધિત પ્રકૃતિ છે. ત્રીજું એમણે કહ્યું સિનિસિઝમ. સિનિસિઝમ એટલે આમ એક જનરલ ડિસ્ટ્રસ્ટ ઓફ પીપલ, એટલે કે આમ માનવ દ્વેષ જેવું. નજીકનું વર્તુળ હોય, નજીકના લોકો હોય એની માટે પણ એમને અણવિશ્વાસ રહ્યા કરે, એમની વાત કે એમના વિચાર કે એમના મોટિવ્સમાં પણ એમને શંકા રહ્યા કરે. તો આ ક્રોધિત પ્રકૃતિ છે. એટલે નેગેટિવ ફિલિંગ્સ હોય, અગ્રેસિવ એટીટ્યુડ હોય, સિનિસિઝમ હોય તો એ ક્રોધિત પ્રકૃતિ છે. તો આપણે થોડીક અંતરદ્રષ્ટિ કરીને આપણો તપાસ કરવાનો કે આપણે એ ક્રોધિત પ્રકૃતિ કેટલી છે. હવે એને મેનેજ કરવું, કંટ્રોલ કરવો એ અત્યંત આવશ્યક છે. કારણ કે જો ન કરી શકીએ તો કોઈક વખત આપણે વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં, સામાજિક જીવનમાં, વ્યવસાયિક જીવનમાં બધે ઠેકાણે નાના મોટા પ્રશ્ન આવવાની શક્યતા છે. તો એ ક્રોધને આપણે કેવી રીતે મેનેજ કરવો, એ મેનેજ કરવો ખૂબ જરૂરી છે અને દરેક વ્યક્તિ માટે જરૂરી છે. જો એ ક્રોધને પ્રોપરલી મેનેજ ન કરી શકે તો આપણે જોઈએ એવા માઠા પરિણામો પણ આવી શકે છે. તો પહેલી અગત્યની વાત છે સ્પોટ એંગર, કે તમને તાત્કાલિક ક્રોધ ઉપજ્યો કોઈ વ્યક્તિ સાથે વાર્તાલાપમાં, ચર્ચામાં અથવા કોઈ દ્રશ્ય જોઈને અને એકદમ ક્રોધ શૂટઅપ થઈ ગયો તો ત્યાં ઇમરજન્સી શું કરવું? તો ઘણા સંશોધનો પછી એવી વાત છે કે જો આવી સિચ્યુએશન એક ઊભી થઈ ગઈ તો શટ યોર માઉથ, ફ્રીઝ યોર લિમ્સ એટલે કે આર્મ્સ, કાઉન્ટ 10, 1 2 3 4 5 6 એવી રીતે, અને વાઇલ કાઉન્ટિંગ 10 લીવ ધ પ્લેસ, ચેન્જ ધ એક્ટિવિટી. એટલે કે તમારે મોઢું નહીં ખોલવાનું, હાથ નહીં ચલાવવાના, મનમાં 1 2 3 4 5 6 એવી રીતે ગણી એ જગ્યા છોડી દેવાની અને બીજી ક્રિયામાં પ્રવૃત્ત થઈ જવાનું. આ એમનો ઉપાય છે અને આ ઉપાયથી ઘણા બધાને પોતાના ક્રોધ ઉપર સંયમ આવ્યો છે. પણ આપણે તો ભગવાનના ભક્ત છીએ તો આપણે કાઉન્ટ 10 કરીએ એની કરતાં આપણે તો સ્વામિનારાયણ 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 એવી રીતે ભજન કરી શકીએ તો એનાથી ઘણો બધો લાભ છે. ગુલઝારીલાલ નંદાને આ લાભ થયેલો. ગુલઝારીલાલ નંદા એક વખતના ભારતના કેન્દ્ર સરકારના પ્રધાનશ્રી હતા અને ત્યાર પછી કાર્યકારી પ્રધાનમંત્રી પણ બનેલા. એ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના યોગમાં આવેલા. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જેઓ આ BAPS સંસ્થાના સ્થાપક અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના દીક્ષા ગુરુ, એમના શિષ્ય પણ એ થયેલા. એક વખત એમણે નિષ્કપટ ભાવે શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે સ્વામી, મને ક્રોધ બહુ આવી જાય છે. અને એવો ક્રોધ એમને આવતો કે પોતે લખતા હોને જો ક્રોધ આવે તો પેન પછાડીને તોડી નાખતા. આ બધી જ વાત એમણે શાસ્ત્રીજી મહારાજને કરી. ત્યારે શાસ્ત્રીજી મહારાજ એમને કહ્યું કે તમને ક્રોધ આવે ને ત્યારે તમારે મોઢું ખોલવું નહીં અને મનમાં સ્વામિનારાયણ 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 10 વખત બોલવું અને પછી ક્રોધ રહે તો કરવો. વર્ષો જૂની વાત છે, જર્મનીના હેમ્બર્ગ શહેરમાં એક આંતરરાષ્ટ્રીય સાયકેટ્રિસ્ટ કોન્ફરન્સ થઈ. એ કોન્ફરન્સમાં દેશ પરદેશથી બધા ડૉક્ટર્સ પધારેલા. 3 દિવસીય કોન્ફરન્સમાં પ્રથમ જ દિવસે પ્રથમ સત્રમાં પહેલું જ પેપર રીડિંગ હતું. એમાં એના અંતે કંઈક પ્રશ્નોત્તરી થઈ, એમાં કંઈક ઉગ્ર સ્વરૂપ પકડાયું.
થોડી ગાળાગાળી પણ થઈ ગઈ, બથ્થા પણ આવી ગયા. આ કક્ષાના આંતરરાષ્ટ્રીય ડૉક્ટર્સ એનું આવું વર્તન ત્યાં બેઠેલા સર્વે જોયું. પછી તો ખુરશી ટેબલ બધું એકબીજા ઉપર માર્યું. તાત્કાલિક પોલીસને બોલાવવી પડી. પોલીસે બધાને છૂટા પાડ્યા. પોલીસે થોડું ઇન્ટ્રોગેશન પણ કર્યું. ચારેક વ્યક્તિઓ આની માટે જવાબદાર છે એવું પ્રાથમિક તબક્કામાં પોલીસને લાગ્યું. બધાને પોલીસ સ્ટેશન લઈ ગયા. 9 જેટલા ડૉક્ટર્સ બહુ ઈજાને પામ્યા હતા. એ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા અને કોન્ફરન્સ પૂરી થઈ ગઈ. આ કોન્ફરન્સનું શીર્ષક હતું, એનો મધ્યવર્તી વિચાર હતો કે ક્રોધ ઉપર કાબુ કેવી રીતે મેળવવો. આ જ સાયકેટ્રિસ્ટ સામાન્ય સિવિલિયન્સને સલાહ આપતા હોય છે કે ક્રોધ ઉપર કાબુ કેવી રીતે મેળવવો, પણ જ્યારે પ્રસંગ બન્યો ત્યારે આ અનાદિ દોષ ઉપર લેશ પણ સંયમ રાખવો એ ઘણી દુષ્કર વાત બની જાય છે. એટલે ભગવાન સ્વામિનારાયણે એમના વચનામૃત લોયા પ્રકરણમાં પહેલામાં વાત કરી છે કે જો થોડો પણ ક્રોધ ઉપજે તો પણ એ અતિશય દુઃખદાયક છે. ભગવાન સ્વામિનારાયણે આ વચનામૃતમાં ક્રોધને વાઘ સાથે, દીપડા સાથે, કાળા સર્પ સાથે સરખાવ્યો છે. ભગવાન સ્વામિનારાયણે કીધું કે જેમ વાઘ હોય, દીપડો હોય, કાળો સર્પ હોય, એ જેમ અન્યને ડરાવે અને અન્યના પ્રાણને હરી લે છે, એમ આ ક્રોધ છે અન્યને ડરાવે છે, અન્યના પ્રાણને હરી લે છે. એ વાત ભગવાન સ્વામિનારાયણે ત્યાં કરી છે. અને હકીકત છે, વર્ષો પહેલાં મુંબઈમાં એક પ્રસંગ બનેલો. એક કોર્પોરેટ ઓફિસમાં કદાચ કોઈ ટાર્ગેટ અચીવ નહીં થયો હોય એટલે ગુસ્સામાં બોસે મિટિંગ કરી અને બધાને ખૂબ ફાયરિંગ આપ્યું. એમાં 3-4 જણાને જે એમ લાગતા હતા કે જવાબદાર છે એમને છૂટા પણ કર્યા. એમાં એક લેડી એમ્પ્લોયને એમણે છૂટી કરી. એ લેડી એમ્પ્લોય કીધું કે સર, મારો વાંક નથી, તમે મારી રજૂઆત સાંભળો, મને એક ચાન્સ આપો. છતાં ગુસ્સામાં બોસે કીધું કે ના, નો ચાન્સ, યુ આર ફાયર્ડ. એ લેડી એમ્પ્લોય ઘરે ગયા અને ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગયા, કારણ કે જવાબદારીઓ ઘણી હતી, અને એમણે પંખેથી લટકીને આત્મહત્યા કરી. આ કેસની તપાસ થઈ તો ઇન્ડિયન પિનલ કોડમાં એક કાયદો છે, આઈપીસીમાં, અબેટમેન્ટ ટુ સુસાઇડ. એટલે કે તમારા શબ્દોથી, તમારા વર્તનથી કોઈ ઇન્સ્ટિગેટ થાય, કોઈને એવી પ્રેરણા થઈ જાય કે હું આત્મહત્યા કરી લઉં, તેની માટે પણ તમે જવાબદાર છો. આ બોસને ફાઇન થઈ અને લગભગ 9 વર્ષની જેલની સજા થઈ. એટલે ક્રોધાવેશમાં આવું થઈ શકે છે, જે ભગવાન સ્વામિનારાયણ આપણને કહ્યું.